નમસ્કાર મિત્રો, હું ડાપા જનક મારી યુટ્યુબ ચેનલ A to Z દેવમાં આપનું સ્વાગત છે। મારી ચેનલમાં ગુજરાતીને લગતા વ્યાકરણને લગતા તમામ પ્રકારના વિડીયો તમને છે એ જોવા મળશે। ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની જે તૈયારી કરે છે તેવા તમામ મિત્રોને અમારી ચેનલ છે ખૂબ જ ઉપયોગી થશે। તો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો। તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 9ની વાર્ષિક પરીક્ષાના ગુજરાતી પેપરનો વિભાગ સી વ્યાકરણ આજે આપણે જોવાનું છે। તો ચાલો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। તો વિભાગ સી જોઈએ। એમાં સૂચના છે કે માગ્યા પ્રમાણે ઉત્તર લખો। એમાં પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો। તો અહીં જોડણી સુધારીને લખવાનું કીધું છે। તો આશીર્વાદની જોડણી છે એ મિત્રો શું થશે? તો કે સી છે એ દીર્ઘ આવશે, કારણ કે રેફ આગળનો સી દીર્ઘ આવે એટલે આશીર્વાદ, અને રેફ જ્યાં બોલાય એના પછીના અક્ષર ઉપર લખાય એટલે વ ઉપર રેફ આવશે। પછી પ્રતિબિંબ, તો કોઈ પણ પૂર્વ પ્રત્યય પ્રતિ આવેલો હોય, પૂર્વ પ્રત્યય ઓકે, તો તેમાં રસ્વ એ આવે છે, અને મીંડાવાળો રસ્વ એટલે પ્રતિબિંબ। આ રીતે એની જોડણી થશે। પછી બીજો છે, નીચે આપેલા શબ્દોની સંધિ છોડો અથવા જોડો। તો વનોત્સવ છે તો એની સંધિ છોટી કરવાની થશે, તો વન પ્લસ ઉત્સવ। પછી સમ પ્લસ રક્ષણ છે તો અહીં સંધિ જોડવાની છે, તો એનું સંધિ જોડો એટલે થશે સંરક્ષણ। ત્રીજો છે, નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો। હવે ભે આપેલું છે, ભે, તો ઘણી જગ્યાએ મિત્રો ભે એટલે ડર થાય છે, મને ભે લાગ્યો એમ કહે ને, ભે એટલે ડર, અને ઘણા વિસ્તારમાં ભે એટલે ભાઈ માટે પણ સંબોધન થાય છે, ઓ ભે એમ બોલે ને, તો એનો અર્થ છે એ ભાઈ અથવા ડર થાય છે। પછી બહાવરી, તો બહાવરી એટલે કોઈ પણ સ્ત્રી ડરેલી હોય તો એને બહાવરી એટલે ડરેલી એમ કહી શકાય। પછી ચોથો પ્રશ્ન છે મિત્રો, નીચે આપેલ સમાસ ઓળખાવો। તો અહીં સમાસનો શબ્દ આપેલો છે પંકજ, એનો વિગ્રહ કરો એટલે પંકમાં જન્મનાર, તો નાર પ્રત્યય છેલ્લે આવતો હોય તો એ ઉપપદ સમાસ બને છે। પછી પાંચમો છે, દાંત શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ આપેલ વિકલ્પમાંથી શોધીને લખો। તો દાંત એટલે શૂળ, ક વિકલ્પ સાચો છે। પછી છઠ્ઠો પ્રશ્ન છે, નીચે આપેલ શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ આપો। ઓકે, વિરુદ્ધ અર્થ થતો હોય એવો શબ્દ આપવાનો છે। તો અહીં પહેલો છે બીમાર, તો બીમારનો વિરુદ્ધાર્થી થશે સ્વસ્થ। પછી ઉદાર, તો ઉદારનો વિરુદ્ધાર્થી થશે કંજૂસ। રેડી મિત્રો? પછી સાતમો પ્રશ્ન જોઈએ। તો સાતમો પ્રશ્ન મિત્રો એવો છે કે નીચે આપેલ પંક્તિનો અલંકાર ઓળખાવો। તો અહીં પહેલો છે, બે પાપણ પરે પરોઢે પોઢીને પલભર। તો અહીં તમે જોઈશું હશે કે શબ્દના આરંભે પ પ પ પ પ પ વર્ણનું પુનરાવર્તન થાય છે, વારંવાર આવે છે। તો એકનો એક અક્ષર જ્યારે પણ બે કે બે કરતાં વધારે વખત આવે તો ત્યારે વર્ણાનુપ્રાસ અથવા વર્ણ સગાઈ અલંકાર બને છે, એટલે પહેલો છે એ વર્ણાનુપ્રાસ અલંકાર। પછી બીજું, મારો હંસલો નાનો ને દેવળ જૂનું રે થયું। તો આ છે એ રૂપક અલંકાર છે। અહીં હંસલો એટલે આપણો આત્મા અને દેવળ એટલે આપણું શરીર। ઓકે, શરીર વૃદ્ધ થાય છે, આપણો આત્મા ક્યારેય ઘરડો થતો નથી, એટલે અહીં રૂપક તરીકે આ પ્રયોજાયું છે, એટલે બીજું છે એ રૂપક અલંકાર। પછી આઠમો પ્રશ્ન છે, ગળે ડૂમો બાજવો રૂઢિપ્રયોગનો સાચો અર્થ આપેલા વિકલ્પમાંથી શોધીને લખો। તો ગળે ડૂમો બાજવો એટલે એનો સાચો અર્થ શું થશે? તો કે લાગણીથી બોલી ન શકવું, અતિશય લાગણીનો ઉભરો થાય ત્યારે મિત્રો આપણે શું બોલવું શું ન બોલવું એની સમજણ પડતી નથી, એટલે આઠમામાં ક સાચો જવાબ થશે। પછી કહેવતનો અર્થ સમજાવો, ખાડો ખોદે તે પડે। તો આપણને ખબર છે કે ખાડો ખોદવું એટલે ખરાબ કાર્ય કરવું, તો અહીં ખરાબ કાર્યનું ફળ ખરાબ જ મળે। ઓકે, જો સારું કાર્ય કરો તો સારું ફળ મળે, જો ખરાબ કાર્ય કરો તો ખરાબ ફળ મળે છે। પછી 10મું છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। પંખીઓને દાણા ચણવાની જગ્યા, તો પંખીઓને દાણા ચણવાની જે જગ્યા હોય એને આપણે ચબૂતરો તરીકે ઓળખીએ છીએ।
પછી 11મું છે નીચે આપેલા શબ્દોના લિંગ ઓળખાવો. પહેલો શબ્દ છે વિદ્યાર્થી. તો હવે આપણે ખાસ કરીને પ્રશ્ન કરવાનો, કેવો વિદ્યાર્થી, કેવી વિદ્યાર્થી, કેવું વિદ્યાર્થી, કેવો, કેવી, કેવું, આના દ્વારા પ્રશ્ન કરવાનો. તો કેવો વિદ્યાર્થી એમાં આપણે કહી શકીએ તો ઓ આવે ને તો એ પુલ્લિંગમાં હોય, એટલે વિદ્યાર્થી પુલ્લિંગ શબ્દ છે. પછી થાળી, થાળી, કેવી થાળી, તો કેવી ઈ આવે ને તો એ સ્ત્રીલિંગમાં હોય, અને જો ઉ આવતું હોય તો એ નપુંસકલિંગ બને. એટલે વિદ્યાર્થી પુલ્લિંગ અને થાળી છે એ સ્ત્રીલિંગ. પછી 12મો પ્રશ્ન છે માગ્યા મુજબ ફેરફાર કરો. અહીં જે સૂચના આપી હોય એ પ્રમાણે આપણે ફેરફાર કરવાનો છે મિત્રો. રેડી? તો અહીં પહેલું છે હું પતંગ ચગાવું છું. તો એ આપણે સૂચના આપી છે કે કર્મણી વાક્ય બનાવો. તો પહેલાં આપણે જોવું પડે આ વાક્ય કયું છે તો કે હું પતંગ ચગાવું છું. તો આ કર્તરી વાક્ય રચના છે. તો એનું કર્મણી વાક્ય રચના બનાવવાનું, એટલે કર્તાને આપણે છે એ પ્રત્યય લગાડવો પડે અને ક્રિયાપદનું આવવાળું રૂપ બનાવવું પડે. એટલે કે મારાથી પતંગ ચગાવાય છે, તો અહીં આ રૂપ છે એ બનવું જોઈએ. રેડી મિત્રો? પછી બીજું છે હોસ્પિટલના ડૉક્ટરે રક્તદાન કર્યું. હવે અહીં સૂચના છે કે પ્રેરક વાક્ય બનાવો. તો પ્રેરક વાક્ય એટલે શું મિત્રો? તો કે કર્તા પોતે કાર્ય કરતો હોવો જોઈએ નહીં, કોઈ બીજા પાસે એ કાર્ય કરાવે. અહીં જો રક્તદાન કરવાનું કાર્ય કોણ કરે છે તો કે ડૉક્ટર પોતે રક્તદાન કરે છે. હવે ડૉક્ટર ન કરતો હોવો જોઈએ, બીજા કોઈ પાસે કાર્ય કરાવતો હોવો જોઈએ. એટલે એનું પ્રેરક રૂપ શું થશે મિત્રો? તો કે હોસ્પિટલના ડૉક્ટરે રક્તદાન કરાવ્યું. જો ડૉક્ટરે રક્તદાન કરાવ્યું, ડૉક્ટરે પોતે રક્તદાન નથી કર્યું પણ એણે રક્તદાન કરાવ્યું, એટલે કે નવા કરતા છે એ ઉમેરવું હોય તો પણ તમે અહીં ઉમેરી શકો. એવી રીતે પણ બને કે હોસ્પિટલના ડૉક્ટરે લોકો પાસે રક્તદાન કરાવડાવ્યું, તો આવડાવવાળું રૂપ પણ બનાવે. ઓકે, તો આ રીતે છે એ બે રીતે એનું વાક્ય આપણે બનાવી શકીએ. હોસ્પિટલના ડૉક્ટરે રક્તદાન કરાવ્યું અથવા હોસ્પિટલના ડૉક્ટરે લોકો પાસે રક્તદાન કરાવડાવ્યું. તો અહીં કરતા પોતે કાર્ય કરતો નથી, બીજા પાસે કાર્ય કરે, એટલે કે પ્રેરક રૂપ બનાવવું પડે છે. પછી 13મું છે વાક્ય રૂપાંતર કરો. વાક્યને પરિવર્તન કરવાનું છે, રૂપાંતર કરવાનું છે. હવે પહેલું છે મારા સપનામાં આવ્યા હરી. નિષેધ વાક્ય બનાવો. નિષેધ એટલે નકાર. પણ ખાસ મિત્રો ધ્યાન રાખવાનું છે કે આ વાક્યનો અર્થ શું છે તો કે મારા સપનામાં આવ્યા હરી, એટલે કે આ હકાર વાક્ય છે. તમે આનું નિષેધ વાક્ય નકાર બનાવો પણ વાક્યનો ભાવ એટલે કે વાક્યનો પ્રકારમાં કાંઈ ફેરફાર થવો જોઈએ નહીં. રેડી? આનો હકાર વાક્ય છે તો એનો અર્થ હકાર જ રહેવો જોઈએ, ભલે નકાર બની જાય પણ અર્થ તો હકારમાં જ થવો જોઈએ. તો એનું આપણે છે એ વાક્ય કઈ રીતે મિત્રો બનાવી શકીએ તો કે જો મારા સપનામાં હરી ક્યાં નથી આવ્યા. તો જો મારા સપનામાં હરી ક્યાં નથી આવ્યા, તો એનો અર્થ એવો થયો કે મારા સપનામાં હરી આવ્યા. રેડી? તો અહીં નકાર બની નાખ્યો, જો ક્યાં નથી આવ્યા તો નકાર થઈ ગયું છે પણ એનો અર્થ તો આ જ વાક્ય પ્રમાણે જળવાઈ રહેવો જોઈએ. પછી બીજું છે મને તો ખૂબ હરખ થાય છે. ઉદ્ગાર વાક્ય બનાવો. તો ઉદ્ગાર વાક્ય બનાવવું હોય તો શું બનાવી શકીએ એનું તો કે અરે મારા હરખનો પાર નથી. તો આવી રીતે આપણે ઉદ્ગાર વાચક શબ્દ અને એનું ચિહ્ન મૂકી અને આપણે ઉદ્ગાર વાક્ય છે એ બનાવી શકીએ. રેડી મિત્રો? તો અહીં 14મો હવે આપણે પ્રશ્ન જોઈએ. તો નીચે આપેલા વાક્યોમાંથી સાદું, સંયુક્ત કે સંકુલ વાક્ય જણાવો. તો સાદું વાક્ય તો એક વાક્ય હોય, સંયુક્ત વાક્ય એટલે બે કોઈ સંયોજકથી જોડાયેલું હોય, સંકુલ એટલે કે એક ગૌણ અથવા તો એક મુખ્ય અને એક કરતાં વધારે ગૌણ વાક્યો છે એ આવેલા હોય. રેડી? તો હવે જોઈએ આપણે પહેલું વાક્ય. તો એમાં કીધું છે કે બીજા દેશોના લોકો તો કેળા ખાઈને છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ડસ્ટબિન પાસે જઈને અંદર મૂકી આવે છે. તો અહીં તમે જોઈશો કે અહીં એક મુખ્ય વાક્ય અને એક કરતાં વધારે ગૌણ વાક્યો આવેલા છે. તો મૂકીને, જઈને, ઓકે,
ખાઈને એવા ઈને વાળા જો જોડાયેલા હોય વાક્યો તો એને મિત્રો સંકુલ વાક્ય કહેવામાં આવે છે, અથવા એને મિશ્ર વાક્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આપણે અહીં સંકુલ શબ્દ વાપરેલો છે એટલે એને સંકુલ, પહેલું વાક્ય સંકુલ વાક્ય કહીશું. પછી બીજું જુઓ, માનવીએ સાગરોના પેટાળ ખોળ્યા અને રણને નંદનવન કર્યા છે. તો અહીં જુઓ અને દ્વારા છે એ સંયોજક દ્વારા બે વાક્ય જોડાયેલા છે. રેડી? હવે તમે આ એટલું કાઢી નાખો, અહીં સુધીનું વાક્ય વાંચો તો પણ તમને અર્થ સમજાય. માનવીએ સાગરોના પેટાળ ખોળ્યા, અર્થ સમજાઈ ગયો, વાક્ય પૂરું થઈ ગયું. પછી અહીં વાંચો, રણને નંદનવન કર્યા, તો એમાં પણ અર્થ સમજાઈ ગયો. એટલે બંને વાક્ય સ્વતંત્ર છે, મુખ્ય છે. એટલે બે વાક્યો મુખ્ય, બંને વાક્યો સ્વતંત્ર વાક્ય જ્યારે કોઈ સંયોજકથી જોડાઈ જાય છે, ઓકે, તો ત્યારે એને સંયુક્ત વાક્ય છે એ કહેવામાં આવે છે. એટલે આવું મિત્રો ખાસ ધ્યાન રાખજો. પછી આપેલું છે 15મો પ્રશ્ન, નીચેના વાક્યોનો કાળ ઓળખાવો. તો પહેલું વાક્ય છે મેં નિબંધ લખ્યો છે. તો હવે જુઓ, લખ્યો છે તો અહીં છે આવ્યો. જ્યારે પણ વાક્યને અંતે છે, છું, છા, છો આવું જ્યારે આવતું હોય તો ત્યારે મિત્ર એ વર્તમાન કાળ છે એ દર્શાવતો હોય છે. એટલે પહેલું વાક્ય વર્તમાન કાળ. પછી બીજું જુઓ, કેદારજીને મંદિરે દીપમાળમાં ઘી ચડાવ્યું. તો ચડાવ્યું, યુ, યા, યો, ઈ, ઓકે. આવા જો વાક્યના ક્રિયાપદને અંતે આવતા હોય તો એ વાક્ય મિત્રો ભૂતકાળ છે એવું દર્શાવે છે. પછી 16મું છે, નીચેના શબ્દોમાંથી પૂર્વ પ્રત્યય કે પર પ્રત્યય શોધીને લખો. તો પૂર્વ પ્રત્યય એટલે શબ્દ કે પદની પહેલાં લાગ્યો હોય એને પૂર્વ પ્રત્યય કહેવાય. શબ્દની પાછળ જે લાગે એને પર પ્રત્યય કહેવામાં આવે છે. અહીં પહેલું આવ્યું છે અવગુણ. તો અહીં ગુણની આગળ અવ છે એ પૂર્વ પ્રત્યય આવેલો છે, એટલે અવ છે એ પૂર્વ પ્રત્યય છે. પછી ધીંગાણું. તો અહીં ધીંગાણુંમાં આણું પ્રત્યય છે એ રહેલો છે, એટલે કે શબ્દની પાછળ આવેલો છે, એટલે એને પર પ્રત્યય છે એ કહેવામાં આવે છે. રેડી મિત્રો? તો આવા છે એ ગુજરાતી વ્યાકરણના તમામ પ્રકારના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ માય યુટ્યુબ ચેનલ.